હાય ગાઈઝ, હું બલભદ્રસિંહ ગોહિલ ભાવનગરથી ગુજરાત. તો આજનો વિષય આપણે રાખીશું કે ઘરમાં કઈ રીતે સુખ સંપત્તિ અને શાંતિ વધે. કેવા કેવા પક્ષીઓ આપણા ઘરની આસપાસ આવે જેનાથી આપણને શાંતિ મળે અને આપણું ઘરનું વાતાવરણ થોડુંક શાંતિમય બને. અને ભગવાન, જેમ કે આજે સોમવાર છે તો શિવજી મહાદેવની કૃપા વરસે. શિવજી મહારાજને નીલકંઠ પણ કહેવાય છે. તો નીલકંઠ મતલબ નીલકંઠ પક્ષી પણ આવે છે. ઠીક છે, જો એ ઘર ઉપર આવે અને ઘરની આસપાસ બેસે આપણી કિનારી ઉપર કે દિવાલ ઉપર કે તો શુભ કહેવાય, કારણ કે એ શિવજીનું પક્ષી છે. નીલકંઠ એટલે આપણે અહીંયા ગુજરાતીમાં કલકલિયો કહેવાય એને. ઠીક છે ને, કલકલિયો મતલબ પવિત્ર કીધો છે. એની ઉપર મહાદેવનો પૂરેપૂરો અને આશીર્વાદ છે. એટલે આપણા ઘરમાં જો આવે, ઘર ઉપર બેસે, જો તમે પાણીનું કુંડું મૂક્યું હોય, અત્યારે તડકો છે, બધાને નમ્ર વિનંતી છે કે ઉપર પાણીનું કુંડું કે ક્યારી જેવું મૂકી દો નાનું એવું, તો અત્યારના જાનવરો, પક્ષી, કબૂતર બધા પીવે. ઠીક છે ને, તો કલકલિયો કીધો એ શુભ કીધો. ખુદ શિવજીના આશીર્વાદ છે અને આપણા ઘર ઉપર આવે તો આપણા ઘરની સમૃદ્ધિ વધે છે. અને પછી બીજું છે મહાદેવનું પ્રિય કબૂતર. ઠીક છે ને, કબૂતર પણ આપણા ઘરમાં આવે, ઘર ઉપર બેસે અને પાણી પીવે અને અમથું આવે તો એ બેસે તો એ સારું કહેવાય. ઘરની ઉર્જા વધે છે. આ બધા પક્ષીઓ આવવાથી આપણા ઘરની ઉર્જા વધે છે એમ શાસ્ત્રોમાં કીધું છે. તો નીલકંઠ થઈ ગયું, પછી બીજું કબૂતર થઈ ગયું, અને ત્રીજું ઓરૈયા. ઓરૈયા યુપી બાજુ ને એમની એ બાજુ ઓરૈયા કહેવાય, આપણે એને ચકલી કહીએ. ઠીક છે ને, ચકલી બિલકુલ પવિત્ર છે, લક્ષ્મીજીનો ખુદ વાસ છે. આપણા ઘરની આસપાસ જો માળો કરે અને માળો બનાવીને રહે અને ઘરમાં આવે જાય અને ઉડે ને બેસે તો એ સારું કહેવાય. ઘરની મતલબ સકારાત્મક ઉર્જા છે, એ ઘરની ઉર્જા વધે અને શુભ સંકેત છે. ઠીક છે ને, તો ચકલી આપણા ઘરમાં આવીને બેસે અને કિલકિલાટ કરે અને માળો કરે તો એ સારું કહેવાય. એટલે ભવિષ્યમાં આપણને ફાયદો થશે એમ આ બધા સંકેતો છે. ઠીક છે ને, તો ચકલીનું પણ આપણા ઘરમાં આગમન સારું છે. અને ત્રીજું છે લક્ષ્મીમાનું વાહન છે ઘુવડ. ઘુવડ બહુ ઓછું આવે પણ કદાચ આવી જાય તો એ સારું કહેવાય, કારણ કે લક્ષ્મીજીનું ખુદ વાહન છે. તો મતલબ લક્ષ્મીજીનું પ્રાગટ્ય થશે એવી આપને આશીર્વાદ મળે છે. તો ઘુવડ જો ઘરમાં આવે તો સારું કહેવાય છે. ઠીક છે ને, એને પણ પવિત્ર કીધું છે, કારણ કે ખુદ લક્ષ્મીજીનું વાહન છે. તો લક્ષ્મીજીનું આગમન છે એનું ખુદ સંકેત આપે છે. ઠીક છે ને, અને પાંચમું છે આપણે કૌવા મહારાજ, કાગ દેવતા. જો શનિદેવના પ્રિય છે, એને પણ શુભચિંતક કીધા છે.